જય ગણપતિ બાપા, જય મહાદેવ. મિત્રો, હું આજે ધ્રુવની વાત કરું છું. અને ધ્રુવ 5 વર્ષનો હતો ત્યાંથી તપ કર્યું. 5 વર્ષની ઉંમરમાં એને ભગવાન મળ્યા, વિષ્ણુ ભગવાન, અને પ્રગટ થઈને એને દર્શન બી આપે છે. એવું એક વખત એવું બન્યું કે ધ્રુવના પિતાજી ઉત્તમને રમાડતા હતા, ત્યારે સુરીચી આવી અને કહેવા માંડી કે ઉત્તમને રમાડો. ત્યારે ધ્રુવ પોતે આવે છે કે હું બી મારા પિતાજીના ખોરામાં કેમ ન બેસી શકું. ત્યારે સુરીચી કહે છે કે બેટા, તું અણમાનીતિનો પુત્ર છે ધ્રુવ, તું ન બેસી શકે. આ રાજાનો પુત્ર ઉત્તમ છે તો રાજા ઉત્તમને જ રમાડશે, તું ન બેસી શકે. ત્યારે સુરીચી માતાને ધ્રુવ બોલે છે કે માં, હું કેમ ન બેસી શકું, એનું શું, કેવી રીતે હું મારા પિતાના ખોરામાં બેસવા માટે મારે શું કરવું પડે. ત્યારે સુરીચી બોલે છે કે બેટા, જો તારા પિતાના ખોરામાં બેસવું હશે ને તો તારે તપ કરવું પડશે અને ભગવાનને પ્રાપ્ત કરી અને ભગવાન કને વરદાન માંગી અને મારા પેટે જન્મ લેવો પડશે. ત્યારે ધ્રુવ કહે છે ઠીક છે માં. પછી સુનીતિ માતાજીના આશીર્વાદ લેવા જાય છે. સુનીતિ માતાજીને કહે છે કે માં, હું તપ કરવા જાઉં છું. સુનીતિ માતા કહે છે કેમ બેટા, તો જ્યારે મને મારા પિતાજી મારા ખોરામાં બેસીશ ને ત્યારે હું આ સુરીચી માતાના ગર્ભમાં હું બીજો જન્મ લઈશ ને ત્યારે હું મારા પિતાના ખોરામાં બેસી શકીશ. એટલે મને સુરીચી માતાએ કીધું છે કે તું તપ કર ધ્રુવ. તો ધ્રુવ તો તપ કરવા નીકળી જાય છે. પછી સુનીતિ માતાજી બહુ વિચાર કરે છે કે મારો નાનો 5 વર્ષનો બાળક આ કેવી રીતે ધ્રુવ તપ કરીશ. ત્યારે નારદજી એને આશ્વાસન આપે છે સુનીતા માતાજીને કે ધ્રુવ ભગવાનને પ્રાપ્ત કરશે. અને એ એક વડના ઝાડ નીચે પાન ખાઈ અને 1 મહિનો એને વિતાવ્યું. ધ્રુવે તપ કર્યું, વિષ્ણુ ભગવાન નારાયણ નારાયણ કરી તપ કર્યું પૂરું રાત દિવસ સુધી. અને બીજી વખત 6 મહિના એક મહિનો પાણીથી વિતાવ્યું. એમ કરીને 6 મહિના થયા. એટલું આકરું તપ કર્યું ધ્રુવે. અને ત્યારે મહાદેવ બોલે છે કે વિષ્ણુ ભગવાન, આ બાળક છે 5 વર્ષનો, એને તમે પ્રગટ થઈ અને એને દર્શન આપો. ત્યારે વિષ્ણુ ભગવાન દર્શન આપે છે અને કહે છે કે માંગ ધ્રુવ માંગ. ત્યારે ધ્રુવ કહે છે કે મને કાંઈ નથી જોતું, વિષ્ણુ ભગવાન, બસ મને નિરંતર ભક્તિ કરવા દો. ત્યારે ધ્રુવને વિષ્ણુ ભગવાન વરદાન આપે છે અને કહે છે તું અવિચળ રાજ કરીશ ધ્રુવ, અને જા તારો અખંડ તારા આકાશમાં રહેશે. એ ધ્રુવનું વરદાન આપ્યું વિષ્ણુ ભગવાને. જો મારો વિડીયો સારો લાગ્યો હોય ને ધ્રુવનો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. અને આવો વિડીયો હોય તો કાંઈ પણ મને કહેજો. આટલું 5 વર્ષની ઉંમરે ધ્રુવે ભગવાનને પ્રાપ્ત કર્યા હતા, રમાપતિ મહાદેવને અને વિષ્ણુ ભગવાનને. વિચાર કરો. આ ધ્રુવનો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો અને લાઈક કરજો. અને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તમે વિડીયો જોતા રહેશો એટલે મને થોડું વિડીયો કરવાનો મને આનંદ રહે છે. જય મહાદેવ, જય વિષ્ણુ ભગવાન.